નમસ્કાર દર્શક મિત્રો, હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભાવનગર શહેરના ચિત્રાથી સિત્સર તરફ જવાના રોડ પર રાત્રિના સમયે ટેમ્પા ચાલકે યુવાનોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચી। શહેરના સિત્સર ચિત્રા રોડ પર રાત્રિના સમયે ભારે ટ્રાફિક રહે છે, ત્યારે ખાસ કરીને સતનામ ચોક આસપાસ ખાણીપીણીની બજાર જેવું જામતું હોય, જેને પગલે લોકો મોટા પ્રમાણમાં નાસ્તા તથા ભોજન માટે આવતા હોય છે। ત્યારે રોડની બંને સાઈડમાં મોટી માત્રામાં વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા હોય છે। ત્યારે ગત રાત્રિના સતનામ ચોકમાં એક સ્કૂટર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા ચિત્રા મેલડી માતાના મંદિર પાસે રહેતા અશ્વિન હિંમતભાઈ ડાભી નામના 30 વર્ષના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી તથા તેની સાથે રહેલ અન્ય યુવાનને સામાન્ય ઈજા થતાં સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં અશ્વિનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે એકઠા થયા હતા। બનાવની જાણ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।